જય ગૌ માતા મિત્રો, ચોમાસા સિઝન દરમિયાન અમે જે 15 એકર સિંગદાણાનું ઉગાડ્યા છે, જે પ્યોર ઓર્ગેનિક અને નેચરલ ફાર્મિંગથી અમે ઉત્પાદન કરી રહ્યા છીએ. અને આ વખતે નવો પ્રયાસ છે અમારો કે લગભગ 1.5 એકરની અંદર એટલે 3 વીઘાની અંદર અમે નોન જીએમઓ કોટન સીડ લાવીને પ્રયોગ કરીએ છીએ, જે બીટી કપાસથી બિલકુલ શુદ્ધ હોય છે. અને બીટી કપાસ અમે લગભગ છેલ્લા 4 વર્ષથી તો બંધ જ કરી દીધું છે. તો આપણે ધરતી માતાને અને પર્યાવરણને નુકસાન ના થાય એ બધાના પ્રયત્નના ભાગરૂપે અમે જે આગવું એક કદમ લીધું છે, એમાં સૌથી મોટા અમે આભારી છીએ અમારા રંગુ કાકાના. રંગુ કાકા સતત આપણે ખેતરની અંદર ધ્યાન રાખતા હોય છે અને પપ્પાની જોડે સતત એમનું ધ્યાન ખેતર ઉપર જ હોય છે રાત દિવસ. આ મગફળીની અંદર જે કંઈ પણ સિંગદાણા બનીને નીકળશે, પર્સન્ટાઇલમાં આપણે 50% ઉત્પાદન વધી ગયું કે ઘટી ગયું કે કોઈ પણ એની અંદર મહેનત રંગુ કાકાની અને પપ્પાની ને બધા જે સાથી મિત્રો એમની જોડે જોડાયેલા છે, એમની સતત મહેનતમાં કોઈ ફરક નથી હોતો. નાનું મોટું રીતે કુદરતી આપણને કોઈ વાર નુકસાન પણ જતું હોય છે ને કોઈ વાર ફાયદો. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે એઝ એ ફેમિલી ફાર્મર તરીકે અમે જે લાસ્ટ 10 યરથી જે ઇન્ટ્રોડ્યુસ થઈ રહ્યા છીએ, તો એમાં પરફેક્ટ અને શુદ્ધ જે આવી રીતના ઉત્પાદ કરતા હોય એવા જ ખેડૂતોનો અમે કોન્ટેક્ટ રાખીએ છીએ. અને અમારા અમદાવાદના સ્ટોર ઉપર વાઇડ રેન્જમાં 700 થી 800 ક્લાસ પ્રોડક્ટ છે અમે અત્યારે વેચાણ કરી રહ્યા છીએ. તો આજે મન થાય અને આભાર માનવા ફરીથી અમે દર અઠવાડિયે એમને મળતા રહીએ, એટલે ફરીથી અમને કરવા જઈએ છીએ. તો જે સાંજમાં રહીને કુદરતી હવા માણીને ખેતી તડકો જોવાનો, નહીં જોવાની, નહીં દિવસ જાનવરો અહીંયા જંગલમાં ભૂંડ આવે નાના મોટા, તો 4 મહિનાની મહેનત પછી એક મગફળીનું ફળ આપણને આમાં જમીનમાં, અને એ પછી આપણે માર્કેટ સુધી કે પોતાના રીતે આપણે પહોંચાડીને એનું પિલાણ સ્વરૂપમાં જ્યારે આપણે આપીએ છીએ, તો આપણે અંદર ઘરની અંદર મોટા શહેરોની વાત કરીએ તો ખાસ કે નાનું બાળક જ્યારે એ ઓર્ગેનિક તેલ અને 100% શુદ્ધ તેલ કુદરતી રીત ખેતીથી જે બનેલું તેલ છે, એ જ્યારે આપણું બાળક કોઈ પણ પાપડ તળેલો અથવા તો કોઈ પણ સબ્જી કે કોઈ પણ વાનગી આરોગતું હોય, ભજીયા બન્યા હોય, તો એની જે સ્મેલ આવે એ જ ઇનફ હોય છે. એને માણવું એ જ આ જમાનામાં એક જન્મ એક અમૂલ્ય જે છે એ વસૂલ થઈ જશે છે. આપણું બાળક આવા શુદ્ધ ખોરાકોથી હોય તો એ માને એનો આનંદ અલગ હોય છે. માને દરેક માતાને અમારી જોડે જોડાયેલા જે લોકો છે, 4150 ફેમિલી સુધી અમે અમારી પ્રોડક્ટ પહોંચાડી ચૂક્યા છીએ લાસ્ટ 3 યરમાં. 9 વર્ષથી અમે આ સતત ફાર્મિંગ કરી રહ્યા છીએ, ઝેર વગરની ખેતી. તો એ બધાનો પણ અમે આભાર માનીએ છીએ, સાથી મિત્રો જે સતત ને સતત અમારી સાથે નવા ફેમિલી જોડાઈ રહ્યા છે. અને એના હેલ્થની જવાબદારી અમે લીધેલી છે. એના પરિવારની અંદર કોઈ પણ પ્રોબ્લેમ આવે તો અમે પોતે અહીંયા ફાર્મિંગ ટીમ, સ્ટોરની ટીમ, એમાં પ્રવીણભાઈ કરીને એક છે, રાકેશભાઈ પટેલ છે, દીપિકાબેન છે, અંજુબેન છે, એક 15 જણની મોટી એક ટીમ કામ કરી રહી છે. આ એક તપ છે મોટું, એને 12 વર્ષ સુધી સતત અમે આ કામ કરવાના છીએ. એમાં અત્યારે લગભગ 4 વર્ષની વાર છે. તો આપણે એક તપ પૂરું કરવામાં આપણે 12 વર્ષ લગાડવાના છે. એમાં રંગુ કાકા, એમના જે પુત્ર આવે છે અહીંયા, એમના પૌત્ર આવે છે, એ પણ પપ્પા મમ્મી બધાનો જે સહારો છે આમાં, એટલા માટે થઈને અમે એક લેવલ પર પહોંચી શકીએ છીએ. અને એક માર્કેટમાં અમે ઇમેજ બનાવી છે. બેંક બેલેન્સ થોડું પ્લસ માઇનસ થયું હશે, પણ જે ઇમેજ બનાવી છે પૈસા ઘણી છે. તો ચલો આવો આપણે રંગુ કાકાને પહેલાં મળીએ. રંગુ કાકાને આપણે મળતા પહેલાં પૂછી લે કે રંગુ કાકા, તમે કેટલા વર્ષથી ખેતી કરો છો? આમ અત્યારે કેટલા વર્ષ થયા તમારે ખેતી કરતા? 10 વર્ષ, 15 વર્ષ, કેટલા વર્ષથી? 15 વર્ષથી ખેતી કરો છો અહીંયા. અને ઉંમર કેટલી થઈ તમારી? 65 વર્ષ. અને આનંદિત છો તમે ખેતી કરીને કે આનંદિત? ખેડૂત તરીકે આમ મનમાં કેવું લાગે છે? આમ તમને બહુ સરસ લાગે છે. તો સાથી મિત્રો એ જ જોવાનું છે કે 65 યર, 65 વર્ષની ઉંમરે અમારા ખેતરમાં રંગુ કાકા છે, આટલા ખુશ થઈને કામ કરે છે. એ પોતે એમની પણ એક મોટી એચિવમેન્ટ કહેવાય ને, અમારું પણ એક ખુશીનો મોકો છે કે અમારા ખેતરનું જે મેનેજિંગ કરે છે અને ધ્યાન રાખે છે, તો એ હેપી છે, એમ દુઃખી નથી. કામ કરતી વખતે મૂડ હોવું પણ જરૂરી છે.
કામ મોટું હોય નાનું હોય, અને ખેતરનું કામ આપણને દરેકને ખબર છે કે કેટલું મહેનતવાળું કામ હોય છે, પણ ખેડૂત સતત હસતો રહેતો હોય છે અને એને રાત દિવસ ધ્યાન રાખીને આપણે ઘર સુધી આ બધા ઉત્પાદ પહોંચાડતો રહેલો છે. તો આપણે નવી જનરેશનને અને નવા સાયન્સને ટેકનોલોજીને આપણે વિરોધ નથી કરતા, પણ 1000 કરોડનું કમ્પ્યુટર બનાવી દેશો તો પણ એ કમ્પ્યુટરમાંથી અનાજ નીકળવાનું નથી. અનાજ ફક્ત ધરતી માતામાંથી જ નીકળશે. એક દાણો આપવાથી 40 દાણા કે 1000 દાણાનું જો પ્રોડક્શન કોઈ આપતું હોય તો એ ધરતી માતા છે. કોઈપણ જાતનું કોઈપણ ટેકનોલોજીનું અદ્યતન ગમે એટલું મશીન તમે લાવી દેશો તો પણ રંગુ કાકા લાવી શકશે, આટલા દાણા બની શકશે. જેટલું પ્લાસ્ટિક તમે નાખશો, 1 કિલો નાખશો તો 1 કિલો જેટલા જ બોટલ બનાવી શકશે, એનાથી ઉપર નહીં બની શકે. ફક્ત આ ધરતી માતા અને ભગવાને કુદરત જ એવી બનાવેલી છે કે એક નાખવાથી 1000 મળે છે. ફક્ત માણસ પોતાનો સંતોષ ભૂલ્યો છે, અસંતોષની લાગણી આપણે અનુભવીએ છીએ. જરૂરિયાત પૂરતા ભાવ ખેડૂતનું નથી મળ્યા. બીજી બધી ચીજ વસ્તુઓના, આપણે કોસ્મેટિક લાઇનના, હેલ્થ સિવાયના, ખાવા પીવાની સિવાયના, શુદ્ધ ખાવા પીવાની સિવાયના વસ્તુઓના ભાવ વધારે લાગે, થિયેટર્સમાં ટિકિટ્સ વધારે હોય તો એ આપણને મોંઘી નથી લાગતી હોતી. પણ જ્યારે ખેડૂત આટલી શુદ્ધ મહેનત કરી અને પાવરફુલ એ સાયન્ટિસ્ટ લેવલનું દિમાગ દોડાઈને આ લેવલ પર જે કામ કરી રહ્યો છે, તો એ લેવલ પર જે પ્રોડક્ટ બનીને આવે છે એને આપણે વેલ્યુએબલ પ્રોડક્ટ કહીએ છીએ, અને વેલ્યુએબલ પ્રોડક્ટને વેલ્યુએબલ રેટ્સ લાગતા હોય છે. તો સતત અમારી ચેનલ સાથે, અમારા ફાર્મ સાથે, અમારા સ્ટોર સાથે જોડાતા રહો. જય ગૌ વિશ્વમ, જય ગૌ માતા મિત્રો.